હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં હશો? આજે તો આપણે ખરીદી કરવા જવાનું છે મસાલાની, જે મસાલા તરફથી પનેતર હોય એ. હા, જો આજે આવવાના છે મામા, મામી, ફોઈ, ફૂવા બધા જ, અને મમ્મી અને હું પણ. આજે તો બાએ કહ્યું છે ઘેરથી મામાને, મારી ભાણીને જે પનેતર જોઈએ તે તું લઈ લેજે. તો મામાએ કહ્યું સારું, કશો વાંધો નહીં એમ. હા, તો અમે બધા આવી ગયા છે માર્કેટમાં. અને માર્કેટમાં મામાએ મને પહેલે કહ્યું તને જે પનેતર જોઈએ એ તું લઈ લેજે, કે ઘેરથી મને બાએ કહ્યું છે. મેં કહ્યું સારું. હવે તો તમારે બાએ કહ્યું છે, મામાએ કહ્યું છે, એટલે જોવાનું તો હોય જ નહીં. પનેતર જોવાનું ચાલુ કરી દીધું છે. જો પનેતર કેવા કેવા છે, અલગ અલગ કલર અને અલગ અલગ ઘણા બધા. જેનાથી તમને કયું પનેતર સારું લાગે છે એ જરૂરથી કહેજો. આ જો માર્કેટમાં તો અમે 10 વાગ્યા હતા, પણ તમે જોયું હતું એટલી બધી ગરાગી હતી, એટલી બધી ટ્રાફિક હતી કે ના પૂછો વાત. તો અમે તો ટ્રાફિકમાં તો પનેતર જોવાનું ચાલુ કરી દીધું. હા, દીદી માટે ચણિયાચોળી જોઈએ. મામા કહે છે લેવાની હોય તો ચણિયાચોળી. આજે તો જોવા તો મામા થોડું જોઈએ પછી લઈશું આપણે. પણ ચણિયાચોળી ઓરેન્જ કલરની હતી, તો થોડું મન તો લચવાઈ ગયું હતું કે ચાલો લઈ લઈએ. તો પણ ના, પાછું થયું થોડી વાર જોઈ લઈએ પછી લઈશું. ચાલો હવે પાછું બીજું પનેતર આવ્યું. અહીંયા ઘણી બધી વેરાયટી હતી પનેતરની. તો અહીંયા અમે પનેતર જોયા કેવા છે એ તમે બી જોવા અને મને બી કોમેન્ટ કરીને કહેજો કે કેવા કેવા પનેતર હતા. અહીંયા થતા હતા 2000થી 60-70 હજાર સુધીના પનેતર. અમે એકવાર જરૂર જોયા બધા પનેતર. પાછું મગજ તો આપણું લેડીઝનું મગજ એટલે કેવું હોય, ચાલો બીજે કંઈક જોઈએ પછી જોઈશું. હા, મામા કે જોઈ લો, વાંધો નહીં. મામાએ તો કહ્યું લઈ લે બેટા, અહીંયા બધા સારા છે. તો આપણું મન તો માને નહીં. આપણે તો ગયા બીજે જોવા. હા, પછી પાછા અહીંયા જ આવ્યા પાછા લેવા હતા. તો અહીંયા એટલી બધી વેરાયટી હતી, કેમ કે જે પહેલું ગમી જાય એ તો બીજે ગમે નહીં આપણાને. જો હવે કયું સારું લાગ્યું, કયું લીધું એ તમે કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. હું તમને નજીકથી એટલે બતાવું છું જેનાથી તમને વર્કનું ખબર પડે કે કયું વર્ક છે, કઈ ચણિયાચોળી છે, નેટ ઉપર છે, કપડાં ઉપર છે. એ જરૂરથી ધ્યાન આપવું જોઈએ આપણે ખરીદી કરવા જઈએ તો. હા, હજુ જુઓ તમે. અને હવે અમે જઈશું થોડુંક આગળ, જે જોઈ શકીએ કે આગળ બીજી વેરાયટી કઈ છે. એક વખત તો ફરીને આવ્યા હતા, પણ આપણે તો જવું તો પડે, ખરીદી કરવા ગયા છે, ઘૂમવું તો પડે જ. હા, ઘૂમી ચારે બાજુ જોઈશું પછી લઈશું ને. હા, જોજો હવે અમે શું જોઈશું, શું જોઈશું, સાડી જે મામી માટે લેવાની છે. મામાએ કહ્યું તને જે સાડી જોઈએ એ તું લઈ લેજે મેરેજમાં પહેરવા. પછી કહેતી નહીં લઈ આલ્યું નહીં એમ. સાચી વાત છે ને, આવું કહે ને. હા, તો આ મેરેજ હાથરની સાડી મામીએ લીધી, મેં મમ્મી માટે લીધી, નાની મામીએ લીધી, મોટી મામીએ લીધી, ફોઈએ લીધી. બધાએ અમે સાડીઓની ખરીદી કરી. તમે જુઓ કેટલી બધી વેરાયટી હતી. હા, કલર બી હતા. તમે જુઓ તો ઘણા બધા કલર, ઘણી બધી વેરાયટી હતી. તમે જરૂરથી કહેજો અમને કઈ સાડી ગમી હશે. અને હવે આગળ જઈશું અમે બીજું કંઈક લેવા. આ ભાઈ બોલાવે છે, આવો. અમે કહ્યું ચાલો અંકલના ત્યાં બી જઈ શકીએ. હજુ તો આપણે ખરીદી બાકી જ છે, જોવામાં ક્યાં વાંધો છે. હવે અમે અંકલના ત્યાં જઈએ છીએ અને જોઈએ છીએ કઈ લેવું છે, શું લેવું છે.